નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી ખાતે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ જે 50 બેડ ઉપરાંતની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ચાલી રહી છે ને મહદઅંશે દર્દીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. અંબાજીના આ હોસ્પિટલમાં અંબાજી સહિત નજીકના પાડોશી રાજસ્થાનના પણ દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે. ત્યારે ક્યારેક આગને લઈ કોઈ અકસ્માત સર્જાય તે પહેલા અંબાજીના ફાયર સ્ટેશન દ્વારા આ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલની ફાયર સેફટીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જો કે અગ્નિશામકના મહત્વના સાધનો પૂરતા પ્રમાણમાં સાથે એનઓસી પણ 2025 સુધીની રેગ્યુલાઇઝ કરેલી જોવા મળી હતી. અંબાજી ફાયર સ્ટેશનના જીતુભાઈ મણજારા, હગરાભાઈ ભૂપેન્દ્ર રાવલ દ્વારા અંબાજીની આ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં જે અગ્નિશામકના સાધનો હતા તે સાધનો વિશે હોસ્પિટલના સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કોઈ આગની આકસ્મિક ઘટના બને ત્યારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજણ આપવામાં આવી હતી. હોસ્પિટલના પરિસરમાં આગ લગાવી મોકડ્રીલના ભાગરૂપે પ્રેક્ટિકલ આગ ઓલવવાનું સુધીનું માર્ગદર્શન આપી આગ બુઝાવવા પણ શીખવાડ્યું હતું, જેથી કરીને કોઈપણ જાતની આગની ઘટના બને તો પ્રથમ સ્ટાફની મદદથી આગને કાબૂમાં લઈ શકાય. આ પ્રસંગે અંબાજી જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વાય કે મકવાણા, ડોક્ટર રાધે સહિત નર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ પણ ઉપસ્થિત રહીને ફાયર સેફટી અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું.